ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરળ ગુણાકારની ટ્રીક, આની આગળ આપણે સરળ ગુણાકારની ટ્રીક 11 વડે ગુણાકાર કેમ ઝડપથી કરી શકાય એ રીત શીખી ગયા. ક્લિયર દીકરાઓ? આજે આપણે શું શીખવા જઈ રહ્યા છીએ ખબર? ગુણાકારની ટ્રીક, પણ સરળ ગુણાકાર, જેમાં આપણે વધુ પડતો મગજ દોડાવવો ન પડે અને ફટાક દઈને જવાબ આપી શકાય એવી આપણી આ ટ્રીક છે. પહેલા અહીંયા થોડાક ઉદાહરણો લખેલા છે, એનો જવાબ આપણે કેવી રીતે આવે એ હમણાં તમને શીખવાડી દઉં. પછી તો આવા તમે ઢગલો એક ગુણાકાર હશે અને તમે એ ગુણાકાર સરળતાથી કરી શકશો. ક્લિયર દીકરાઓ? સૌથી પહેલા તો આપણને વર્ગ, 25 નો વર્ગ. તો વર્ગ એટલે આપણને ખબર છે 25 ગુણ્યા 25. યાદ આવે છે? વર્ગ એટલે તો કે 25 ગુણ્યા 25. હવે આનો ગુણાકાર ફટ દઈને કોઈ પણ પ્રકારના રફ પેજનો ઉપયોગ કર્યા વિના સરળતાથી કેમ મળે, તો એના માટેની ટ્રીક છે. કેવી? જો 5 અને 5 છે ને, એટલે કે 25 નો વર્ગ છેલ્લે 5 આવે તો કે એટલે તમારે આનો જે ગુણાકાર થાય એ મૂકી જ દેવાનો. 5 ગુણ્યા 5 એટલે 25 મૂકી દીધા. પછી અહીંયા કોણ છે? 2 છે. 2 તો 2 પછી કોણ આવે? 2 પછીનો અંક કયો છે? 3. 2 પછી કોણ આવે? 3. એનો ગુણાકાર 2 તેરી 6. એનો આગળ મૂકી દો, 625 જવાબ આવી ગયો. બોલો, આટલું સરળ છે. મજા આવી ને? કે સર, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, વિડીયોને લાઈક શેર કરતા રહેજો. ફરીથી ધ્યાન દઈએ. 5 ગુણ્યા 5 એટલે 25 મૂકી દેવાના. પછી આ બે સરખા હોય ત્યારે જ કામ આપે હો. એટલે 2 પછી કોણ આવે? તો કે 2 પછી 3 આવે. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે 6, 625. આગળ 6 મૂકી દેવાના. આ શું છે? તો કે 65 ગુણ્યા 65. એટલે વળી પાછું તમારે શું કરવાનું? 5 ગુણ્યા 5 એટલે 25 મૂકી દો. 6 પછી કોણ આવે? 6 પછી કોણ આવે? 6 ગુણ્યા 7, 6 સત્તા 42. આ જવાબ, આ એનો જવાબ છે. બોલો, કેટલી સરળ છે? તો કે સર, હવે 105 નો વર્ગ એટલે 105 ગુણ્યા 105. આપણે તો છેલ્લા અંકની જ વાત કરવાની. 5 નું શું મૂકવાનું? 25. 5 ગુણ્યા 5. હવે 10 છે. 10. એવું નથી કે આ 2 અંક માટે જ કામ કરે, 3 અંક માટે પણ કામ કરે. 10 કહેવાય. ક્લિયર? આના તો આપણે 25 મૂકી દીધા. 25 મૂકી દીધા. તો કે સર, હવે 10 પછી કોણ આવે? તો કે 11. હવે આ બેયનો ગુણાકાર 11 ગુણ્યા 10 એ તો તમને આવડે છે. 11 ગુણ્યા 10 કેટલા થાય? 110. આ જવાબ છે. બોલો, 105 નો વર્ગ શું થશે? 110 પછી એટલે કે 11025. આ એનો જવાબ છે. હવે આવા તો કેટલાય ઉદાહરણો હોય દીકરાઓ. ઢગલો એક ઉદાહરણ. એવું નથી કે મેં તો ખાલી તમને સમજાવવા લખ્યું. હવે 115 હોય દીકરાઓ, 115 નો વર્ગ. તો આપણે તો શું કરવાનું? આમ કંઈ કરવાની જરૂર નથી. તો હું સમજાવતી વખતે લખ્યું હતું દીકરા. આપણે તો તરત જ આનો વર્ગ 25. ક્લિયર? 5 નો વર્ગ 25 મૂકી દીધા. હવે કોણ છે? 11. એના પછી કોણ આવે? 12. 11 ગુણ્યા 12 કેટલા થાય? તો 132. લખી નાખો 132. બસ, આ એનો જવાબ. 115 નો વર્ગ એટલે કે 115 એને ગુણ્યા 115 એટલે જવાબ આવશે 13225. લ્યો, આટલું સરળ છે. જોયું તમે? કે સર, હજી આપણે બીજું ઉદાહરણ લઈએ. 185 નો વર્ગ. ક્લિયર? તો કે હવે 5 છે તો 5 નો વર્ગ તો 25 મૂકી જ દેવાનો. હવે આપણે 18 ગુણ્યા 19 કરવાના. 18 ગુણ્યા 19 342. 18 ગુણ્યા 19 342. એનો જવાબ છે. ક્લિયર દીકરા? ચાલો હજી આપણે બીજું ઉદાહરણ લઈએ.
આ તો સાવ સહેલું 255 નો વર્ગ હા હા 255 મૂંઝાવાનું નથી આપણે તો આની જ વાત કરવાની છેલ્લો અંક એકમના સ્થાને રહેલા અંકની જ ચર્ચા કરવાની 5 નો વર્ગ 25 લખી નાખો હા પછી તો કે આ 25 અને પછી કોણ આવે તો કે 26 આ બેયનો ગુણાકાર 25 ગુણ્યા 26 650 કેટલા થશે 650 આ 650 આગળ 650 મૂકી દેવાના આ જવાબ 255 નો વર્ગ 65 0 25 ઉભા રહ્યો એક તમને ચોખવટ કરી દો વળી પાછા તમને એમ થાય કે આ સાહેબે સાચું લખ્યું છે ખોટું લખ્યું છે 255 ગુણ્યા 255 હા વહેલું છે દીકરા શું થશે 2 ગુણ્યા 5 10 2 ગુણ્યા 5 10 ને 11 નો એકડો 5 હવે 5 નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે 25 2 5 ગુણ્યા 5 25 ને 2 27 2 10 ને 2 12 ગુણાકાર તો આવડે છે ને કે હા સર એ તો પાકે પાઈ આવડે છે 7 ને 5 12 2 4 ને 5 6 65 0 25 ક્લિયર હવે એવું ન હોય દીકરાઓ કે આ ત્રણ અંક માટે કામ આપે 1125 હોય ને 1125 નો વર્ગ તોય તમારે તો એટલી જ વાત કરવાની કેટલી 5 નો વર્ગ 5 નો વર્ગ 25 હવે તમારે શું કરવાનું તો કે 112 ગુણ્યા 113 112 ગુણ્યા 113 એટલે 12656 થાય આનો ગુણાકાર હો આ બેયનો ગુણાકાર કેટલો થશે 12656 આનો જવાબ ક્લિયર દીકરાઓ તો કે હા સર આનો ગુણાકાર આપણે કરી લેવાનો હોય ક્લિયર ચાલો એટલે હવે તમને જે સમજાવવાની વાત હતી એ હવે આ ઉદાહરણો છે આ નિયમ ક્યાંથી આવ્યો આ 5 છેલ્લે એકમના સ્થાને 5 હોય એટલે એનો વર્ગ તમને આવડે છે આવડી ગયો આ તેરા ઉદાહરણો શીખવાડ્યા તો કે હા સર આ બાકી છે હમણાં શીખવાડી દો આ ઉદાહરણો બધા જોયા તો કે હા હવે અમને એકમના સ્થાને 5 હશે ને એ આવડી જશે આવડી જાય ને દીકરાઓ હા એવું છે જો 45 નો વર્ગ કરવો હોય તો 5 નો વર્ગ 25 હવે 4 પછી કોણ આવે 5 આ બેયનો ગુણાકાર 4 5 20 લ્યો આ જવાબ હા 75 નો વર્ગ કરવો હોય તો 5 નો વર્ગ 25 7 પછી કોણ આવે 8 56 લ્યો આ ગુણાકાર આટલી રીતે સરળ છે એવો જ સરળ હવે આ ગુણાકાર છે આ બધા તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે લખાઈ દે હો હા હવે આપણે 22 ગુણ્યા 28 લેવા છે હવે મજા આવી કારણ અહીંયા જે નિયમ હતો ને એ નિયમ અહીંયા લાગુ પડે છે અત્યાર સુધી તો શું હતું 25 ગુણ્યા 25 એવું મેં તમને કીધું હતું તો કે હા અહીંયા શું છે અહીંયા તો કે એકમના સ્થાને જે અંક રહેલા છે ફરીથી ધ્યાન દો એકમના સ્થાને જે અંક રહેલા છે એનો સરવાળો 10 થવો જોઈએ જો અહીંયા 10 જ થતો હતો ને એમ અહીંયા ગુણાકાર સરવાળો 8 અને 2 તો કે 10 3 અને 7 તો કે 10 2 અને 8 10 3 અને 7 10 એવું ગમે ત્યાં ચાલે એવું નહીં 64 ગુણ્યા 66 ચાલે એવું નથી 71 79 ક્લિયર સરવાળો 10 થવો જોઈએ સરવાળો 10 એકમના સ્થાને રહેલા અંકોનો સરવાળો 10 છે ને ક્લિયર કે હા સર એકમના સ્થાને રહેલા અંકોનો સરવાળો 10 થાય ત્યારે જ આ ટ્રીક કામ આપે બીજું તો કે ભાઈ એની આગળ છે ને એ પાછા દશકનું સ્થાન સરખું હોવું જોઈએ દશકના સ્થાને સરખું હોવું જોઈએ એટલે આગળના અંકો પાછા સરખા હોવા જોઈએ આ બે સરખા હોવા જોઈએ જો અહીંયા સરખા છે 10 10 એમ સરખા હોવા જોઈએ એવું કઈ જો અહીંયા 11 11 છે ને સરખા 12 12 એમ સરખા હોવા જોઈએ ક્લિયર જ્યારે છેલ્લો અંક
એકમના સ્થાને રહેલા અંકનો સરવાળો 10 થાય અને આગળના અંક સમાન રહેતા હોય, આમ સમાન, ત્યારે આ ટ્રીક લાગુ પડે. અત્યારે જે લગાડી આમાં જે કરતા કઈ જ શું કહ્યું હતું મેં તમને? પહેલા અહીંયા શું શીખવાડ્યું હતું? તો કે આ બેયનો ગુણાકાર તો કે 25, એમ આ બેયનો ગુણાકાર તો કે 16, 8 દુ 16. હા, આ બેયનો ગુણાકાર 2 અને 8 નો ગુણાકાર 16, લખી નાખો 16. પછી 2 પછી કોણ આવે? 2 પછીનું સ્થાન કેનું? તો કે 3 નું. ઈ બેયનો ગુણાકાર 3 દુ 6, 616. આના પછી કોણ આવે? 3, તો 616. હા, જવાબ આવી ગયો. બોલો, 22 × 28 એટલે 616. આટલું સરળ છે. અહીંયા આવો, એકમના અંકનો સરવાળો 10, તો કે હા. 3 અને 7 10 થાય છે ને? તો કે હા. તો હવે આ પાછો સમાન રહેવો જોઈએ, તો જ નિયમ લાગુ પડે. શું થશે બાળકો? તો કે 7 તેરી 21, તો કે હા. 3 પછી કોણ આવે? 4, 3 ચોક 12. આ જવાબ. અહીંયા 2 અને 8, હા, સરવાળો 10. તો 2 અને 8 નો સરવાળો 10, તો એનો ગુણાકાર અહીં લખવાનો 8 દુ 16, લખી નાખો 16. પછી શું છે? તો કે 11. એના પછી કોણ આવે? 12. 11 × 12, એ તો હમણાં જ મેં કરાવ્યું હતું. 11 × 12 એટલે કેટલા થશે? 132. હા, 132 લખી નાખો 132. ક્લિયર? આ એનો ગુણાકાર છે. હવે અહીંયા ભૂલી જાઓ. હા, 3 અને 7 નો ગુણાકાર. 3 અને 7 નો ગુણાકાર તો કે 21. હવે કોણ છે? તો કે 12. 12, હા, આ 12. ઈ 12 અને એના પછી કોણ આવે? 12 પછીનો અંક કયો છે? 13. ઈ 12 અને 13 નો ગુણાકાર 156, લખી નાખો 156. બોલો, આ એનો જવાબ છે. અહીંયા જુઓ, એકમના સ્થાને રહેલા અંક 4 અને 6, એનો સરવાળો કેટલો થાય? તો કે 10. આગળના અંક તો કે સમાન. શું કરશું? 4 અને 6 નો ગુણાકાર શું થાય? 24. હા, 6 પછી કોણ આવે? 7. 6 × 7 = 42. આ એનો ગુણાકાર. બોલો, કેટલું સરળ છે મારા વાલાઓ. ગણિત ખરેખર એકદમ સરળમાં સરળ વિષય છે. મેથ એ મેજિક છે. ગણિત એ જાદુ નથી, પરંતુ આવી બધી ટ્રીક એ ગણિતના નિયમ ઉપર જ આધારિત હોય. આ જ નિયમોને આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીએ એટલે ગણિત ખૂબ સરળતાથી આપણે ભણી શકીએ, સમજી શકીએ અને સહેલાઈથી જવાબ આપી શકીએ. મને કહે સર, મેં કીધું બોલો બોલો બેટા. એ કે આ ઉપયોગી ક્યાં છે? અરે મેં કીધું આપણે ફટાક દઈને ગમે ત્યાં જવાબ આપવો હોય ત્યારે આ ટ્રીક બહુ કામ આપે. આ ટ્રીક તમારે શું કરી લેવાની છે? તો કે થોડા સમય અંતરે એનું રિવિઝન કરવાનું છે બાળકો, જેથી કરીને આ ટ્રીક તમારી પાસે ખૂબ સારામાં સારી રીતે મગજમાં ગોઠવાઈ જાય. પછી કંઈ ચિંતા જ નથી. ક્લિયર દીકરાઓ? ચાલો, હવે અહીંયા તકલીફ છે. મને કે કાંઈ તકલીફ થોડીક સર, તમે ખુદ અહીંયા હાજર હો પછી અમને તકલીફ હોય? મેં કીધું ના હોય દીકરાઓ, ના હોય. હાલો, હવે અહીંયા શું થયું? તો કે ભાઈ એકમના સ્થાને રહેલા અંકનો સરવાળો 10, તો કે હા. તો આપણે શું કરતા હતા? તો કે એનો ગુણાકાર. હાલો, ગુણાકાર તો કે 9 × 1 = 9. પણ હવે આપણે ખાસ અહીંયા ધ્યાન દેવાનું છે. 9 × 1 = 9, પણ તમારે 2 અંક લખવાના, એટલે 0 9. ખાસ ધ્યાન રાખો. એક જ અંક આવે છે 9 × 1 = 9, પણ 9 × 1 = 9 નહીં લખવાના. આપણે આ બધા માટે બબે અંક લખીએ છીએ. તો 9 × 1 = 9 ને તમારે દ્વિઅંક એટલે કે 0 9 સ્વરૂપે લખવા પડે. હવે સમજાઈ ગયું? તો કે હા. હવે બાકી રાબેતામાં જો 7 પછી કોણ આવે? 8. તો 7 × 8 = 56. આ એનો ગુણાકાર છે. સરળ? એ કે હા સાહેબ, આ તો બહુ મજા આવી. મેં કીધું દીકરાઓ, આવા જ સરળ ગુણાકારની અઢળક રીતો આપણે ભણવાના છીએ. દરેક લેક્ચરમાં આપણે એક રીત ટ્રીક શીખશું. આની આગળના લેક્ચરમાં તમને ખ્યાલ છે
નહીતર ફરીથી તમે શું કરી લેજો, એ લેક્ચરને જોઈ લેજો. આગળનો લેક્ચર હતો એ 5 6 3 4 9 7 ગુણ્યા 11, એટલે કે કોઈ પણ અહીંયા સંખ્યા હોય એ સંખ્યાનો 11 વડે ગુણાકાર શીખ્યા છે. 11 વડે ગુણાકારની ટ્રીક આની આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. રેડી દીકરાઓ? ચાલો હવે આપણે આ ક્યાં કામ આપે, તો કે ગમે તે સંખ્યા હોય ને, એવું નથી કે આ 2 અંક માટે કામ આપે, 3 અંક માટે કામ આપે, એવું નથી. રેડી? એક ઉદાહરણ એમનેમ લઈએ દીકરાઓ. 603 ગુણ્યા 607 આવો ગુણાકાર છે. આપણે તો શું વાત કરવાની, એકમના સ્થાને રહેલ અંકોનો સરવાળો 10 થવો જોઈએ, તો કે થાય છે, અને આગળના અંકો સમાન હોવા જોઈએ. હા, તો 3 અને 7 નો ગુણાકાર કેટલો થાય? 21. ક્લિયર? હવે 60 પછી કોણ આવે, તો કે 61. 60 પછી કોણ આવે, તો કે 61. ઈ 61 નો અને 60 નો ગુણાકાર કરવાનો. હા વેલ 366 અને પાછળ 0, કારણ આપણે આને ભૂલી જાય ઘડી, તો 366 થાય, પાછળ એક 0, એટલે કે 366 અને 0 આ એનો જવાબ. બોલો 603 ગુણ્યા 607 એટલે જવાબ આવ્યો 36 60 21. હા, ફરીથી ધ્યાન દો, એવું નથી ઈ ગમે તે કામ આપે. 918 ગુણ્યા 912 હા ચાલે. આપણું કામ શું હતું, એકમના સ્થાને રહેલા અંકોનો સરવાળો 10 થવો જોઈએ, તો કે હા, આગળના અંકો સમાન હોવા જોઈએ, ત્યારે ટ્રીક નંબર 2 કામ આપે. તો નિયમ શું થાય, 8 ગુણ્યા 2 16 લખી નાખો 16. હવે શું કરવાનું, 91 ગુણ્યા 92. હા, હવે 91 ગુણ્યા 92 હોય તો એનો ગુણાકાર થશે 83 8372. આ જવાબ છે. ક્લિયર? ફરીથી ક્યાં ક્યાં કામ આપે? મને કે સર આ તો આમાંય કામ આપે. અરે મેં કીધું તઈ આમ હોય. 1918 ગુણ્યા 1912 આપણે તો શું વાત કરી, એકમના સ્થાને રહેલા અંકોનો સરવાળો 10, તો લખી નાખો 16. હવે 191 એને ગુણ્યા 192 આ ગુણાકાર કરવાનો દીકરો. ચાલો ગુણાકાર કરી લઈએ. ક્લિયર? હવે શું થયું, 9 દુ 18, 9 ગુણ્યા 9 એટલે 81 અને 1 એટલે 82, 8, 9 એકુ 9 ને 8 17. રેડી? 192 2 6 9 ને 7 16 નો છોકરો 1 36 6 72 લખી નાખો 36 6 72 ને આગળ 16. આટલું સરળ છે દીકરાઓ. જોયું તમે? આજે આપણે આ ટ્રીક કઈ શીખ્યા છીએ, એકમના સ્થાને રહેલા અંકોનો સરવાળો 10 અને આગળના અંકો સમાન હોય એની આ ટ્રીક છે. એકદમ સરળ છે દીકરાઓ. ચાલો આટલા ઉદાહરણો તમે તમારી નોટબુકમાં લખી લેજો અને વધારાના ઉદાહરણો લઈ અને પ્રેક્ટિસ કરજો દીકરાઓ. આજે મમ્મી પપ્પાને આ ટ્રીક તમે પહેલા તો સમજી લેજો વ્યવસ્થિત, અને પછી મમ્મી પપ્પાને કહેજો કે જુઓ કેટલી ઝડપથી હું ગુણાકાર કરી શકું છું, અને પછી મમ્મી પપ્પાના ચહેરા ઉપર જે ખુશી દેખાય, આનંદ દેખાય, એ આનંદનો અનુભવ કરજો મિત્રો. ચાલો બાળકો, આપણી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા આ વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.